તો પહલગામ હુમલા બાદ ગુજરાતમાં સુરક્ષા સઘન કરાઈ છે। ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષાઓ વધારવામાં આવી છે। દ્વારકા જગત મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, તો સોમનાથ અને અંબાજી મંદિરની સુરક્ષા પણ વધારવામાં આવી છે। પોલીસે સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ વધાર્યું છે। એસઓજી દરિયા કિનારે અને ટાપુ પર ડ્રોનથી નજર રાખી રહ્યા છે। તો 1600 કિલો લાંબો જે દરિયા કિનારો છે અને તેની આસપાસ આવેલા જે મંદિરો છે તેની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે। એસઓજી દરિયા કિનારે અને ટાપુ પર ડ્રોનથી નજર રાખી રહી છે। પહલગામ હુમલા બાદ ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે। પોલીસની તમામ ટીમો એલસીબી, એસઓજી અને સાથે સાથે જે બીજી ટીમો એ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવેલ છે, તેમજ વધારે મોટા જગ્યા ઉપર જે વાહન ચેકિંગની પણ કામગીરી કરવામાં આવેલી છે। વિશ્વ પ્રસિદ્ધ દ્વારકા મંદિરની પણ સુરક્ષામાં રિવ્યૂ કરવામાં આવેલો છે અને ત્યાં તમામ જે અધિકારી કર્મચારીઓ છે એને હાલના સંજોગોમાં એ પ્રોપર બ્રીફ કર્યા પછી જે દરિયાઈ વિસ્તારમાં જે આઇલેન્ડ છે, ટાપુ છે, એ ટાપુ ઉપર પણ પોલીસ દ્વારા એસઓજીની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન મારફતે ચેકિંગની કામગીરી ચાલુ છે। તેમજ જે ટેકનિકલ ઇનપુટ્સના આધારે પોલીસ દ્વારા તમામ જે વિસ્તારોમાં લેન્ડિંગ પોઈન્ટ્સ અને બીજા જે દરિયા વિસ્તાર છે એમાં સુરક્ષામાં વધારો કરી તમામ વિસ્તારોમાં એ અલગ અલગ ટીમો એલસીબીની સાથે સાથે જે લોકલ હોમગાર્ડ છે, જીઆરડીની ટીમો છે એને સાથે રાખી અને હાલના સંજોગોમાં જે સિચ્યુએશન ઊભી થઈ છે એ પ્રમાણે પોલીસની કામગીરીને વધારે ઝડપથી આ કામગીરી કરવામાં આવી રહેલ છે।